તો આજે આપણે બનાવીશું સાસણી લેવાની કે કોઈ પણ આર્ટિફિશિયલ કલર વગર ટોપરાના લાડુ. અને અત્યારે આપણે તહેવારોમાં અવનવી મીઠાઈ તો બનાવતા જ હોઈએ છીએ, પણ ડર એ લાગતો હોય છે કે મીઠાઈ બરાબર બનશે કે નહીં, સાસણી બરાબર આવશે કે નહીં. તો આ મીઠાઈ બનાવવામાં આપણે સાસણી પણ નથી લેવાની, અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. અને માત્ર આપણે 15 જ મિનિટમાં મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો લાડુ એકદમ સોફ્ટ એવા અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા લાડુ બન્યા છે. તો ચાલો બનાવીએ. તો તેના માટે મિક્સર જાર લઈ તેમાં 1/4 કપ જેટલી શુગર એડ કરીશું, અને સાથે 8 થી 10 કાજુ એડ કરીશું. તો કાજુ એડ કરવાથી મીઠાઈ છે એકદમ ક્રીમી એવી બનશે. પણ જો તમારે કાજુ ના એડ કરવા હોય તો તમે બદામ પણ એડ કરી શકો છો. અને આ રીતે આપણે તેને ફાઇન બ્લેન્ડ કરી લેવાનું છે. તો અહીંયા આપણે શુગર એડ કરી છે, પણ જો તમારે શુગરની જગ્યાએ સાકર એડ કરવી હોય તો પણ તમે કરી શકો. અને હવે મીઠાઈમાં નેચરલ કલર માટે અમે બીટ લીધું છે, તો બીટનો આ રીતે મોટો ટુકડો લઈ આપણે તેને છીણી લઈશું. અને જો આ રીતે છીણવો ના હોય તો તમે મિક્સર જારમાં એડ કરી બ્લેન્ડ પણ કરી શકો છો. અને હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેવું દૂધ એડ કરીશું, અને બીટ સાથે સારી રીતે મિક્સ કરી આ મિશ્રણને આપણે ગાળી લેવાનું છે. તો એક નાનું વાસણ લઈ તેના પર ગરણી રાખી બીટનું મિશ્રણ એડ કરી આ રીતે સ્પૂનથી પ્રેસ કરી દબાવી તેને ગાળી લઈશું. અને આ બીટનું મિશ્રણ છે તે ગળાઈ જાય પછી તમારે ફેંકવાનું નથી. તમે કોઈ પણ રેસીપીમાં પણ વાપરી શકો છો, પરાઠા કે કોઈ પણ સ્ટફિંગ બનાવતા હોય તેમાં પણ એડ કરી શકો છો. અને હવે મિશ્રણને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખીશું. અને હવે પેન લઈ તેમાં 1 સ્પૂન ઘી એડ કરીશું, અને સાથે 1 કપ સૂકા ટોપરાનું છીણ એડ કરીશું. તો અહીંયા ઝીણું ટોપરાનું છીણ આવે તે લીધું છે. અને જો તમારે આ રીતે રેડીમેડ છીણ ના એડ કરવું હોય તો ટોપરાનો વાટકો આવે તે પણ તમે છીણીને એડ કરી શકો છો. અને સ્લો ફ્લેમ પર આપણે 5 મિનિટ જેવું શેકીશું. તો આ રીતે આપણે ઘીમાં ટોપરાને શેકીશું તો તેની સ્મેલ પણ ખૂબ જ સારી આવશે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ટોપરાનો બિલકુલ કલર ના બદલાવો જોઈએ. એટલે ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે 5 મિનિટ જેવું શેકીશું. અને હવે તેમાં 1/3 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. અને આમ જુઓ તો 10-10 વાળા 2 પેકેટ લીધા છે. તેને પણ સ્લો ફ્લેમ પર આપણે થોડી વાર માટે શેકીશું. તો આ મીઠાઈમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું, એટલે મીઠાઈનો ટેસ્ટ આપણે માવો એડ કરીને મીઠાઈ બનાવતા હોઈએ એવો જ લાગશે. અને આમાં તમારે મિલ્ક પાવડર વધારે કે ઓછો એડ કરવો હોય એ પ્રમાણે તમે કરી શકો છો. અને હવે આપણે તેમાં અડધો કપ દૂધ એડ કરીશું. તો દૂધ મેં મલાઈ સાથે જ એડ કર્યું છે, એટલે મીઠાઈ છે એકદમ ક્રીમી એવી બનશે. અને હવે આ રીતે સતત ચલાવતા જશું એટલે ટોપરું છે દૂધને થોડી વારમાં જ એબ્ઝોર્બ કરી લેશે. અને 2 થી 3 મિનિટમાં જ મિશ્રણ એકદમ ઘટ એવું થઈ જશે. અને મિશ્રણ આ રીતે ઘટ એવું થઈ જાય એટલે બીટનો નેચરલ કલર બનાવ્યો તે આપણે એડ કરીશું. અને સ્લો ફ્લેમ પર જ આ રીતે સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે સતત ચલાવીશું. એટલે મિશ્રણ ફરી થોડું થીક એવું થવા લાગશે. અને આ રીતે થીક એવું થઈ જાય એટલે આપણે જે પાવડર બનાવ્યો છે કાજુ અને શુગરનો તે એડ કરીશું. તો અહીંયા આપણે 1 કપ ટોપરાના છીણ સામે 1/4 કપ જેટલી શુગર એડ કરી છે, પણ જો શુગર તમારે થોડી વધારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. નહીંતર આ માપ છે તે પરફેક્ટ છે. પણ જો તમારા ઘરમાં ગળ્યું ઓછું વધુ ખવાતું હોય એ પ્રમાણે પણ તમે શુગર એડ કરી શકો છો. તો આ મીઠાઈ બનાવવામાં કોઈ પણ માપની જરૂર નથી. તમે આમ જ બનાવશો તો પણ મીઠાઈ છે એકદમ પરફેક્ટ બનશે. અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને સતત ચલાવીશું એટલે શુગર છે તે ઓગળવા લાગશે અને થોડી વાર માટે થોડું નરમ થઈ જશે. અને થોડી વાર આ રીતે સતત ચલાવીશું એટલે થોડું થીક થવા લાગે અને પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા જવાનું છે. તો મિશ્રણ પણ તૈયાર છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર 1 સ્પૂન ઘી અને 1 સ્પૂન ગુલાબજળ એડ કરીશું. તો અહીંયા મેં આ મીઠાઈમાં ગુલાબજળ એડ કર્યું છે ફ્લેવર માટે. પણ જો તમારે ગુલાબજળની જગ્યાએ એલચી પાવડર એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો. અને મિશ્રણમાં ગુલાબજળ અને આપણે ઘી એડ કર્યું છે એટલે તેને સારી રીતે મિક્સ કરી અને હવે તમને આ એક ટ્રીક પણ બતાવું. તો તમારે આ રીતે ચેક કરી લેવાનું. તો થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે તમે ગોળી વાળશો એટલે ઇઝીલીથી વળવા લાગશે. તો મિશ્રણ છે આપણું લાડુ બનાવવા તૈયાર છે. તો મિશ્રણને નીચે લઈ આ રીતે થોડી વાર માટે ફેલાવી નોર્મલ એવું ઠંડુ થવા દેવાનું છે. અને નોર્મલ એવું ઠંડુ થાય એટલે આપણે તેના લાડુ બનાવીશું. પણ જો આ મિશ્રણમાંથી તમારે પ્લેટમાં ફેલાવી નાના-નાના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો. તો આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ પ્લેટમાં ફેલાવી દેવાનું. અને જો લાડુ બનાવવા હોય તો નોર્મલ એવું ઠંડુ થવા દેવાનું. તો હવે હાથને ટચ થાય એ પ્રમાણે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેના નાના-નાના લાડુ બનાવી લઈશું. અને હું લાડુને સૂકા ટોપરાના છીણમાં કોટ પણ કરીશું. તો આ જ રીતે તમારે બધા લાડુ બનાવી સૂકા ટોપરાના છીણમાં કોટ કરી લેવાના. અને આ લાડુ તમે બહાર રાખશો તો પણ 2 થી 3 દિવસ માટે સારા રહેશે. અને જો તમારે લાંબો સમય સુધી રાખવા હોય તો તમારે ફ્રીજમાં રાખવાના. તો ફ્રીજમાં પણ 15 દિવસ માટે સારા રહેશે. તો આ જ રીતે આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લેશું. તો આ ટોપરાના લાડુ બનાવવા સાવ ઈઝી છે. જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. કેમ કે આપણે અહીંયા ચાસણી પણ નથી લીધી અને માવાનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ ટોપરા પાક છે ખૂબ જ સારો બન્યો છે.
તો જો તાસ ખાવાનું મન થઈ જાય તેવો ટોપરા પાક પણ તૈયાર છે. તો આ ટોપરા પાક તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો અને જો કોઈ પણ તહેવારોમાં બનાવો હોય તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો ટોપરા પાક પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારે ટોપરા પાક ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.